કે એક તરફ ગણપતિ બાપા આસને આરોપ થયા છે, દેવની પવિત્ર આભાથી અમંગળ તત્વોનો નાશ થાય છે અને મંગળ સ્વરથી ઘર જાણે ગુંજી ઉઠે છે અને ઘરના આ ગુંજાટની સાથે કંકુ છાંટીને કંકોત્રી લખાય છે અને આ મોંઘેરા પ્રસંગને સાચવી લેવા આપ સૌ મહેમાનોને જ્યારે આમંત્રણ કંકુરૂપી કંકોત્રીમાં છાંટણીયા છાંટીને આપવામાં આવે છે ત્યારે અને હા, આ કંકોત્રી બંને પક્ષો તરફ લખાય છે, કાકા કાકી, મામા મામી, ભાઈ બહેન, કે પહેલી કંકોત્રીના હકદાર એટલે લાડકડીના કાકા અને પછી હોશે હોશે મોસાળું લઈને આવવા વાળા મામા અને કાકા એવા રાજેશભાઈ અને કાકી એવા ગીતાબેન, મામા એવા ધનરાજભાઈ ને મામી એવા કંચનબેન, મામા પરેશભાઈ ને મામી અસ્મિતાબેનને આજે લાડકડી એવી પ્રિન્સીના મામેરાની સાથે ભત્રીજી કાકા કાકીને પણ કંકુ છાંટીને નોતરા દેવામાં આવે છે ત્યારે કે કંકુ ઘોડીને લખ્યા છે વરકન્યાના નામ, કંકુ ઘોડીને લખ્યા છે વરકન્યાના નામ, કે જે રંગે રંગાણીતી રાધા અને ભીંજાણાતા ઘનશ્યામ. તો આજે ઘનશ્યામ મહારાજને યાદ કરી એટલે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરી આપણે કંકોત્રીનું ગીત લખીએ.